આપણો વ્લોગ ફેલ ગયો છે કેમ કે બરોબર છે જય હો. હે ગાઈઝ, હું છું એરી અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? તો ગાઈઝ, આજના વ્લોગમાં હું જાઉં છું મારા માસીયાઈ ભાઈ પાસે. ઈ આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો છે. 6 મહિના થયા છે. 6 મહિના પછી જે વચ્ચે રજા મળે ને ઈ રજામાં આવ્યો છે. તો 6 મહિના પછી હું એને મળું છું, એની પાસે જાઉં છું. તો એની હારે વાતું સીતું કરી, એને કેવી ટ્રેનિંગમાં મજા આવી, કેવી ટ્રેનિંગમાં ભીં પડી. આર્મીની ટ્રેનિંગમાં તો ભૂકા જ હોય, એટલે જઈએ એની પાસેથી જાણીએ ને મજા કરીએ. તો હાલો હવે હું નીકળું. કરશો તું હે હાય કહી દે, હાય કહી દે, હે મને કહી દે અરે હક બસ બસ બસ. તો ગાઈસ, હું વાડી આવી ગયો છું. હવે મારો માસી ભાઈ ક્યાંક આંટા મારે છે, આર્મી મેન. આપણે એની પાસે જઈએ. હવે જાઓ, વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. તમે એમ કહેતા હશો કે નીકળ્યું દર વખતે આ એકનું એક જ લોકેશન બતાવે છે. એકનું એક હોય તો એકનું એક જ બતાવે. જોઈ રહ્યો હવે આર્મી મેન હોય. હાલો એની પાસે જઈ ધીમે ધીમે. જો આ આર્મી મેન છે. ગાઈસ, ઈ ના પાડે છે બ્લોગમાં લેવાની. એમાં શું વાંધો? તેની વર્દી આપણો વ્લોગ ફેલ ગયો છે કેમ કે આર્મી મેન કહે છે કે મારે વ્લોગમાં નથી આવવું અત્યારે, કે હું રેડી નથી, કંઈક વર્દી પહેરી લો પછી વ્લોગમાં આવું એમ કહે છે. તો હવે જોઈએ વર્દી ક્યારે પહેરે ને આપણે વ્લોગ ક્યારે બનાવીએ. હેલો, લ્યો તો ગાઈસ, હવે અમે જઈએ છીએ બાજુના ગામમાં. થોડુંક કામ છે, થોડીક વસ્તુ લેવાની છે, એટલે જઈએ છીએ. હાલો હવે ધીમે ધીમે તમને એ બાજુનું કામ દેખાડો. મારો ભાઈ હેર કટ કરાવવા બેઠો છે અને હું એની વાટે બેઠો છું. અહીંયા હેર કટિંગ ચાલુ છે. તો ગાઈસ, હવે કામ પતાવી અને ભાઈને હેર કટ કરી અને હવે અમે જઈએ છીએ ઘર બાજુ. ફૂલ અંધારું છે ને જો આમાં હાવજ બાવજ કંઈક મળી ગયો તો મેળ પડી જાય. જોઈ હાવજ મળે છે કે નહીં. તો ગાઈસ, હવે અમે જમીન બાજુની વાડીએ બધા મિત્રો ભેગા થયા છે, ત્યાં અમે જઈએ છીએ અત્યારે બેહવા, હવાઈન કરવા. ચા પાણી પીશું, મજા કરીશું ને હવાન કરીશું. હા તો સીધા ત્યાં જઈએ હવે વાડીએ. અંધેરી રાતો મેં આમાં હાવજ હામો ભેગો થયો હોય એટલે ભૂગા નીકળી જાય. અંદર 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 હાલ્યું જવાનું ધીમે ધીમે. અહીંયા જવાનું છે, ત્યાં બધા બેઠા છે.
અહીંયા ઝટકા મશીન છે. એવો ઝટકો લાગશે લા ભાઈ જોવું પડશે એમાં. ઝટકા મશીનમાં ઝટકો લાગી ગયો લોસા થઈ જાય. હા કઈક કવડી ગયું મચ્છરી જેવું કઈક કવડી ગયું ઝીણું. અજો કરોડ ગયું હે વાહ. અહીંયા બધાને બેહવાનું છે. હજી ધીમે ધીમે બધા આવે છે એમ ને. કારણ કે જો એક તપેલી સા થાય છે પીવા વાળા ચાર જ છે એ બધું નાખી દઉં. 12 વાગે આવ્યો પૂછાને હજી 12 વાગે ગયો બોલ. ઈ પેકરા નહીં આ તો અમારો બીજો વહીવટ હતો એક. ઈ સા પીવો ને તો ભાઈ તમારો સાહેબ તમને ન ભાવે એવું છે. એ રહી ગયું ગાઉની મુખ મેળવતો આમાં. કેમ તો મેન્શન કરી દીજો તો લગાડો રોટી લગાડો તો મેન્શન કરજો બધા. તો તમે સિસ્ટમેટિક છે સિસ્ટમ છે બધી. ઉભેરા વિડિયો બહુ સારા છે જે હોય ભાઈ. બાબા મહેમાન આપો કોઈ દી લઈ લ્યો તમે. હું છેલ્લે એને આ બ્લોગ તમારો બ્લોગ ઉતારવાનો છે. મે સમજી તમે બરાબર આ રેવા દે. એટલી બધી મોરત ન ખાય. એટલી બધો ગળા થઈ ગયો. મેં સાસ જોયો તો ત્યાં ખબર પડી ગઈ સાસ જોયો છે લાંગલી માં ઠોક. મોમે કૃપા તમાર ગાડી લે છે એમ ને હા મારા જ એમ હતો એની આમ તો ઘટી કરે. આ હું વિડિયો આવતા ને ઉતારે. બ્લોગ માં લો તો વાંધો નહીં ને. વાંધો નહીં થોડીક ચાલુ કરી લેવા જો. હા કરી લે. કેમ આમ થયું. તમે કેમેરા બંધ કીજો તો હાલો રેડી કેમેરા બંધ. હાલો હવે રેડી. હાલો હવે જઈ ધીમે ધીમે ઘરે. રાતના 12:30. હા ભાઈ ધ્યાન રાખે છે વાડીનું. તો હવે આપણો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. આર્મી વાળા ભાઈએ તો કઈ એનો વ્લોગ બનાવવા દીધો નહીં. વ્લોગ બની ગયો છે બીજો એ હલવાણી નીકળી ગઈ. હાલો મળીએ હવે નવા વ્લોગમાં. બાય બાય.